શું નામ છે કાકા તમારું? હસમુખભાઈ. સરસ. તમારું? હાર્દિકભાઈ. તમારું ભાઈ? જયદીપભાઈ. સરસ. કાથી આવ્યા છો? આપણે યોગી ચોક માં નવી શોપ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા મને એમ થયું કે આપણે થોડુંક દાન કરવું છે. સરસ. તો આજે શું શું લાવ્યા છો? પ્લાસ્ટિકમાં ઘણી બધી આવે છે. ડોલ છે, પાટલી, વેલણ, પછી પ્રભુજી માટે બ્રશ છે. તમે શું કહેવા માંગશો કાકા? બસ આ દુકાન ચાલુ કરી છે હા. એટલે એક દુકાન હાલે છે, બીજી ચાલુ કરી છે. વાહ કીધું ભાઈ, સરસ. પેલા દાન કરી પછી ચાલુ કરી કીધું એમ. સરસ. સરસ મજાની ડોલું લાવ્યા છે આજે પ્રભુજી માટે, નાવા માટે. પછી ટોપ લાવ્યા છે, બેવાના પાટલા છે, અને રોટલી મૂકવા માટે ડીશું લાવ્યા છે, અને નાવાના જે બોલા સાબુ ને એવું બધું મૂકતા હોય ને એ આ છે. અને રોટલી કરવાની પાટલીની ખાસ આપણે જરૂરિયાત હતી, એટલે ભાઈને કીધું કદાચ તમારા પાસે પ્લાસ્ટિકમાં પાટલી હોય તો લેતા આવજો. તો ભાઈએ લાકડાની સરસ મજાની પાટલી લાવ્યા છે. પછી દવા માટે ડબલાની જરૂરત હતી, ખાસ દવા માટે પણ ડબલા આવ્યા છે. પછી વાસણ ઉટકવાના તાર છે, અને સરસ મજાના અમારા અહીંયા ઝાડવા છે 2-3, ત્યાં આ ચકલીના ઘર આવ્યા છે સરસ મજાના. અમે કીધું નહીં તો પણ કાકાએ કેવું વિચાર આવ્યું કાકા તમને આ ઘર લાવવા માટે? આ ઘર અમે અહીંયા અત્યારે અમારે દુકાન રહીને હા. જ્યાં અમારે અમે વેચવી જ છીએ, હા. પણ અમુક જગ્યાએ અમે પાછું દાનય કરવી છીએ. હા. આમાં લાંબુ અમારે ન હોય, જેટલી કમાણી હોય પછી અમુક પાછું અમે દાનય કરી દેવી, જેને સેવાય થાય ને કમાણી થાય, બે કામ કરવી છે આમ. અને સરસ મજાના ઘર પણ લાવ્યા છે ચકલીઓને. તો પક્ષીઓ, સરસ પક્ષીઓ બેસે, વરસાદના સમયમાં છે, તડકાના છે, સરસ મજાના એવા 6 ઘર લાવ્યા છે આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં. અને તેમજ નાવાના નાના મોટા ટબ પણ લાવ્યા છે. અને બહુ બહુ ધન્યવાદ. બસ આવી રીતે સાફ સપોર્ટ બધે આપતા રહ્યો. સરસ. થેન્ક ને યુ. ગમે ત્યારે તમારે કદાચ જો કાંઈક વસ્તુની જરૂર પડે તો અમને મેસેજ કરજો. પ્લાસ્ટિકમાં કોઈ પણ જરૂર પડે, કોઈ પણ વસ્તુની જરૂર પડે તો અમારો નંબર આમાં આપેલો જ હશે, એમાં કોલ હા. કરી અને મગાવી લેવું. હા, લેબલ મારેલા જ છે એમાં. હસમુખ કાકા છે. હસમુખ કાકાના આજે દીકરા પણ સાથે આવ્યા છે, અને દીકરાના દોસ્તાર પર આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં આવેલ છે. અને ઘણી બધી એવી વસ્તુ અમારે જે જરૂરિયાત વસ્તુ આજે પૂરી પાડી છે, એના બાબત ધન્યવાદ. થેન્ક યુ સો મચ.